बोले बोले श्री संभवनाथ भगवान की। એક નાનકડો એક જોક મેં હમણાં સાંભળેલો. એક સરદારજી, બહુ વર્ષો પહેલાંની વાત છે, બજારમાં ગયા ને એમ કીધું કે મને કંઈક નવું આપો, આજે રાતના મારા ઘરે પાર્ટી છે, મારા ઘણા બધા ફ્રેન્ડ્સ આવવાના છે. તો એણે કીધું કે તમને એક મેજિક બોટલ આપું છું. તો કે આ મેજિક બોટલ કેવી રીતે છે? તો કે એમાં ઠંડુ ભરો તો ઠંડુ રહેશે અને ગરમ ભરો તો ગરમ રહેશે. એ વખતે નવું થર્મોસ નીકળેલું હતું અને આ સરદારજી ખુશ થઈ ગયા. એમણે એક થર્મોસ બાય કર્યું અને એની અંદર લિક્વિડ ભર્યું અને રાતના 12 વાગ્યાના બધા દોસ્તારોને ભેગા કરીને કીધું, જો ભાઈ, હું એક મેજિક બોટલ લાવ્યો છું. કે ભાઈ એમાં શું ખાસિયત છે? તો કે એમાં ઠંડુ ભરો તો ઠંડુ રહે અને ગરમ ભરો તો ગરમ રહે. શું વાત કરે છે? એ બોટલ ખોલવા ગયો અને પૂછ્યું, ભાઈ એમાં ભર્યું છે શું? એ તો કે પહેલાં તો કે એમાં 5 પેપ્સી અને 3 કોફી ભરેલી છે. શું નીકળે અંદરથી બોલો? સકલ શ્રી સંઘની સામે કોઈ પણ પાપ કરીશ નહીં, કરાવીશ નહીં અને કરતા હશે ને સારો માનીશ નહીં. એમાંથી ફક્ત 3 પુત્રી છે, બાકી બધા દીકરા છે. હવે આમાં બીજો પ્રશ્ન એ આવે છે કે આમાંથી સંસાર કેટલાય માંડ્યો? સંસાર કેટલાય માંડ્યો અને દીક્ષા કેટલાય લીધી? 4,25,04,10 પૂરેપૂરા બધાએ દીક્ષા લીધી છે. એક પણ સંતાને સંસાર માંડ્યો નથી. એક પણ એક કારણ કે પરમાત્માના ઘરે પધાર્યા છે તો એ પરમાત્માનો માર્ગ જ સ્વીકારે. જે માર્ગ પરમાત્માએ પ્રરૂપ્યો છે, સ્વયં આચરેલો છે, એ જ માર્ગે આ બધા જ સંતાનોને વડાવ્યા છે. આ પરિવાર એ રત્નકુક્ષી માતા પિતાને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ કે જેમણે પોતાના લાડકવાયા દીકરાને પોતાની પેઢી પર ન બેસાડતા શ્રી શાસનની, શ્રી સંઘની, પ્રભુ વીરની પેઢી ઉપર આ દીકરાને બેસાડ્યો છે. આવા દીકરાના હાથે જ્યારે આપણે જે વર્ષીદાન લઈએ ત્યારે એની પાસે ખાલી એટલી માંગણી કરવી છે કે અમારા જીવનમાંથી નાના પાપ પણ જતા નથી. તું સર્વ પાપનો ત્યાગ કરી રહ્યો છે ત્યારે અમારા જીવનમાંથી અભક્ષ્ય, રાત્રિ ભોજન, વ્યસન, કનમૂળ જે પણ મારા જીવનમાં હોય એનો ત્યાગ થાય અને વહેલામાં વહેલી તકે આપણે પણ આવી રીતે વર્ષીદાન આપવાના અધિકારી બને એવી મહેચ્છા સાથે આજે આપણે આગમ કુમારને વધાવવા છે. એકવાર જોરદાર તાળી બધાને દરેકને વિનંતી કરી બે હાથ ઉપર રાખીને એના વૈરાગ્યને આવા યુગ પડતા યુગમાં દુર્લભ છે આવા દ્રશ્યનું સર્જન. વૈરાગીને વંદન, વૈરાગીને વંદન. આ નાનકડા એક કડી દ્વારા આપણે એનું અભિવાદન કરીએ અને પછી વર્ષીદાનની ભાવધારાની અંદર આગળ વધીએ. બનવા અણગાર તરવા ભવ પર, બનવા અણગાર તરવા ભવ પર, જોડ્યા જેણે સંસાર ન બંધન. વૈરાગીને વંદન, 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 વૈરાગીને વંદન. હા ગણતરીના કલાકો કાલ સવારે નમુક્ષ મટીને શ્રમણ બની જશે. વીરતી ધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે, વીરતી ધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે, સંસારીનો સંગ ખારો ખારો લાગે રે, સંસારીનો સંગ ખારો ખારો લાગે રે. વીરતી ધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે, વીરતી ધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે. લાગી રે લાગી રે લાગી રે સંયમની લગન લાગી, લાગી રે લાગી રે લાગી રે સંયમની લગન લાગી. ત્યાગી રે ત્યાગી રે ત્યાગી રે મારે બનવું વૈરાગી, ત્યાગી રે ત્યાગી રે ત્યાગી રે મારે બનવું વૈરાગી. લાગી રે લાગી રે લાગી રે સંયમની લગન લાગી, લાગી રે લાગી રે લાગી રે સંયમની લગન લાગી. હા પેલા દરેક જણને
સંયમ 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 સંયમ. હાજી એકવાર બે હાથ ઊંચા બધાને ભાગ્યશાળી. સાથે આપણે હા. માત્ર અનુમોદના કરવાની છે, ભાવ તો એમનામાં જ ભળ્યા છે, બાકી છે વારે આ. સંયમ 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 મારે લેવો સંયમ. સંયમ 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 મારે લેવો સંયમ. મારે બનવું અણગાર, મારે બનવું અણગાર, મારે જાવું સાગર પાર. મારે બનવું અણગાર, મારે બનવું અણગાર, મારે કરવો સંસાર, પર જાવું સાગર પાર. મારે કરવો સંસાર. આ બાપ દીકરા આખો દાડો ને રાત નાચે ને તોય થાકે એવા નથી. બધાને ખબર નથી પડતી કે દીકરાની દીક્ષા છે કે બાપની દીક્ષા છે. એમ બોલો ને બેયની દીક્ષા છે. એટલે બીજાને ચડાવવા તમારે ત્યાં જ બેઠા રહેવું. બીજા ત્રીજાએ તમે. ચાલો એક જ કલાકની અંદર આપણે બેઠા વર્ષીદાન દ્વારા તમામને આજે સ્વાગત. ગઈકાલે રાતના 1 વગાડું, હું તો દિવસના 12 વગાડું છું. બાપ સિકંદર, બેટા મહાસિકંદર, આ રાતના 12 વગાડે છે. તો ભાઈ તમે કોને નચાવીને કાલે રવાના થઈ જશો લાડવા ખાઈને. પછી એની માલિશ મારે કરવાની છે. કોઈ આવવાનો નથી આવતી મારે. હવે શરૂ થાય છે ટૂંક જ સમયની અંદર વર્ષીદાન. પરમાત્મા મહાવીર પ્રભુએ જે મહાવિનિષ્ક્રમણની યાત્રા શરૂ થઈ એના પહેલા 1 વર્ષ સુધી આવેલા સૌને મન મૂકીને આપ્યું માટે એને શું કહેવાય છે? વર્ષ. આપણે ત્યાં 2 શબ્દ બરાબર યાદ રાખો, એક વર્ષીદાન અને બીજું વર્ષી તપ. 1 વર્ષ સુધી ઉપવાસના પારણે વ્યાસના દ્વારા જે તપ કરવામાં આવે વર્ષી તપ, અને 1 વર્ષ સુધી દાન આપવામાં આવે એને શું કહેવાય? વર્ષી દાન. વર્તમાનમાં 1 વર્ષ સુધી તો કોઈ વર્ષીદાન નથી આપતું, પરંતુ એના પ્રતીક રૂપે આજની આ શોભાયાત્રા અને બેઠા વર્ષીદાન દ્વારા પ્રભુની એ વર્ષીદાનને આપણે યાદ કરવાનું છે. આવો શરૂ થાય છે મુમુક્ષુ આગમ દ્વારા. અહીં બેઠેલા સહુને પોતાના હાથે તેઓ વર્ષીદાન આપવાના છે. તૈયાર છો? જી. બસ આટલા જ. તૈયાર છો? તો જ્યારે તમારો નંબર લાગે ત્યારે જ ઊભા થવા. હવે તૈયાર? જી. 12 વાગે ને 1 વાગે સાંજે થાય. તમે વાપરીને આવ્યા લાગો છો. 10 વાગે છે, બરાબર 9 વાગે બેઠા છે. હવે સીધો સાંજે ચોગ્યા. તો હજી આશીષભાઈ જે રીતના નામ લે એ જ રીતે આવજો. સાંભળજો, આ ખેલ ખાલી 1 કલાકનો જ. જો ડિસિપ્લિન જાળવો તો, અને સિસ્ટમ તોડી નાખી તો આ સાંજ પડી ને, આ સાંજે પડે અને કદાચ બંધે કરી દેવું પડે. બધાને પહોંચે એટલું વર્ષીદાન તેઓ લઈને આવ્યા છે, ત્યારે કોઈ પણ બાકી ન રહે. બહુ સિસ્ટમેટિક અને બહુ સિસ્ટમથી આ વર્ષીદાન કરવામાં આવશે. સૌથી પહેલા જે માતાએ આ બાળકને જન્મ આપ્યો છે, ખાલી એને જન્મ નથી આપ્યો, 4 વર્ષથી લગાવીને એના જીવનના સંસ્કારોનું ઇમ્પ્લિમેન્ટ પણ કર્યું છે. જે ઉંમરમાં તમારા સંતાનોને તમારે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર બોલાવવાની ઈચ્છા થતી હોય, એ ઉંમરમાં આ દીકરાને એમણે 2 પ્રતિક્રમણ કંઠસ્થ કરાવ્યા છે. 4:30 ની 28 થી શરૂ થયેલી યાત્રા
કે જેમાં એમણે નાનો મોટો તપ ના કર્યો હોય. હજી રિસન્ટમાં 3 મહિના પહેલા જ 10મી વર્ધમાન તપની હોળીનું એને પારણું કર્યું. ચોમાસામાં 6ઠી 7મી ને 8મી હોળીના ટોટલ 24 દિવસ થાય. 24 માંથી 22 દિવસ એમણે આંબેલ અને ઉપવાસ કર્યા છે. આમ તપ દ્વારા કાયાને કશી ગુરુ ભગવંતની સાથે રહેવા દ્વારા આત્માને પણ સંયમિત બનાવ્યો છે. આ એ માં છે કે જેણે પોતાના સંતાનને બબ્બે ઉદ્ધાન તપ કરાવ્યા, સિદ્ધિ તપ કરાવ્યો એમ નહીં, એમને કરાવવા માટે પોતે પણ કર્યું, સિદ્ધિ તપે એના દાદીને ધન્યવાદ આપું છું. જે ઉંમરે ઘરે બેસીને આરામ કરવાનો હોય એ ઉંમરે પોતાના પૌત્રમાં સંસ્કાર પડે એટલા માટે પોતાની પુત્ર વધુને એમણે સંમતિ આપી, તમે આરાધના કરાવો और હું સંભાળી લઈશ. આખા પરિવારનું એવું અદ્ભુત ટ્યુનિંગ જેના કારણે જ મુમુક્ષુ આગમ અહીં સુધી પહોંચી શક્યો છે. પણ એમાં સિંહ ફાળો જો હોય એમના માતુશ્રી, મને યાદ છે અમે અમદાવાદમાં જ્યાં શેષકાળમાં 14 કરાવી, સાંજ પડે આ માં એક્ટિવા પર બેસાડી દીકરાને મૂકી જાય. જેમ અહીંની મમ્મીઓ એક્ટિવા ઉપર દોડે છે ટ્યુશન ક્લાસ માટે, ટાઈમ થાય એટલે મેથ્સમાં લઈ જાઓ, ત્યાંથી ગ્રામરમાં લઈ જવાનું, ત્યાંથી સાયન્સમાં લઈ જાઓ. હા 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 હા, અડધો અમદાવાદનો ટ્રાફિક તો આમનાથી જ ભરેલો. બાકી અમદાવાદીઓને કઈ ભરવાનો શોખ નથી, એ તો મફતમાં જેટલું મળે એટલું ભોગવી લેવા. પણ એક દીકરાને 10th માં આવે ત્યારે મમ્મીઓ ક્યાંથી ક્યાં દોડતી હોય છે. એમ આઈ રાઈટ? તમે તો મુંબઈ વાળા છો, હું રાઈટ અમદાવાદીઓને કોઈ સાચી વાત છે. એવા સમયે માં શનિ અને રવિના દિવસે અમારે ત્યાં મૂકી જાય, સાંજે લઈ જાય, પ્રતિક્રમણમાં મૂકી જાય, પાછા રાતના 9 વાગે લઈ જાય. અને આ રીતના 1 વર્ષ સુધી કર્યા પછી દિવાળીનું વેકેશન, સમરનું વેકેશન એમાં હસતા મુખે મૂકી ગયા. તમે જોતા હશો કદાચ સંસારની અંદર બાપ મજબૂત કહેવાય, માં ઢીલી ત્યાં પર ઉલટા પૂરા. અહીં બાપ ક્યારે આંખમાં આંસુ લાવી દે છે, પણ આ માએ નક્કી કર્યું છે સારા અને સચ્ચા માર્ગે જ્યારે મોકલું છું ત્યારે આંખમાં આંસુ સેરા, હોઠ પર હસી. એની ઈચ્છા છે મારા સંતાનને એવો તૈયાર કરી ભવિષ્યમાં એ પણ એક શાસનનો પ્રભાવક બને. માટે હું ઈચ્છું છું સૌથી પહેલું વર્ષીદાન આગમ બીજા કોઈને નહીં, એમના માતુશ્રીને આપશે. આવો ગીતલો ભાવ કરો. વીર માતાના ચરણે વંદન, વીર પિતાના ચરણે વંદન, મહાત્યાગ કરીને જેણે તોડ્યા છે ભવના બંધન, મહાત્યાગ કરીને જેણે તોડ્યા છે ભવના બંધન, વીર માતાના ચરણે વંદન, વીર પિતાના ચરણે વંદન, મહાત્યાગ કરીને જેણે તોડ્યા છે ભવના બંધન. આ દ્રશ્ય જોવા જેવું છે. શું સંયમની તાકાત છે. કેટલાય ભવોના બંધન. માતે માં બીજા વગડાના વા, માતે માં બીજા વગડાના વા, માતે માં બીજા વગડાના વા,
માતેમાં બીજા વગડા નવા મીઠા મધુને મીઠા મેં હુલારેલો એથી મીઠી છે મોરી માત રે જનનીની જોડ જગે નહીં જડે રેલો જનનીની જોડ જગે નહીં જડે રેલો યાદ આવે મોરી માં યાદ આવે મોરી માં યાદ આવે મોરી માં યાદ આવે મોરી માં જન્મદાતા જનની મોરી યાદ આવે મોરી માં જન્મદાતા જનની મોરી યાદ આવે મોરી માં 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 જન્મદાતા જનની મોરી યાદ આવે મોરી માં જન્મદાતા જનની મોરી યાદ આવે મોરી માં ઝીણા 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 રે ઉડા ગુલાલ વીરા તારા વિજયની ઘડી આવી ઝીણા 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 રે ઉડા ગુલાલ વીરા તારા વિજયની ઘડી आई रंग तेरी रीत का रंग तेरी प्रीत का रंग तेरी जीत का है लाई 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 रंग तेरी रीत का रंग तेरी प्रीत का रंग तेरी जीत का है लाई 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 जब जब करे मौका उठा सवाल वीरा तेरी विजय की घड़ी आई जब जब कर मौका उठा सवाल वीरा तेरी विजय की घड़ी आई जीना 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 रे उड़ा गुलाल वीरा तेरी विजय की घड़ी आई हुआ भाई बा मासी मासा वही हुआ मासी मासा मासी मासा बता दो नाना नानी नाना मामा मामी जग से हारा नहीं मैं खुद से हारा हूँ माँ मैं मामा मामी जग से हारा नहीं मैं खुद से हारा हूँ माँ मैं एक दिन चमकूंगा लेकिन तेरा सितारा हूँ माँ मैं माही रे माही रे माही तेरी मामा मामी जीना 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 रे उड़ा मासा मासी। गुलाल, माही तेरी चुनरिया लहराई जीना 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 रे उड़ा गुलाल माही तेरी चुनरिया लहराई જેનું નામ
રાખવો છે. જેમનું પણ નામ બોલે ફટાફટ ઊભા થઈને ઉતાવળ રાખજો. કોઈ કહે ગાંડો રે ગાંડો, કોઈ કહે ડાયો, કોઈ કહે ગાંડો રે ગાંડો, કોઈ કહે ડાયો, પ્રભુ તારા જેવા થાવાને સંયમ જીવનનો લક્ષ્મા રગડો, પ્રભુ તારા જેવા થાવાને સંયમ જીવનનો લેવો રે મારગડો, પ્રભુ તારા જેવા થાવાને. કોઈ કહે ગાંડો રે ગાંડો, કોઈ કહે ડાયો, કોઈ કહે ગાંડો ને કોઈ કહે ડાયો, પ્રભુ તારા જેવા થાવાને સંયમ જીવનનો લક્ષ્મા રગડો, પ્રભુ તારા જેવા થાવાને સંયમ જીવનનો લેવો રે મારગડો, પ્રભુ તારા જેવા થાવાને. હે દુઃખના ડુંગરે તૂટી પડે જ્યારે, દુઃખના ડુંગરે તૂટી પડે જ્યારે, કર્મોના બંધન તૂટે છે ત્યારે, દુઃખના ડુંગર તૂટી પડે જ્યારે, કર્મોના બંધન તૂટે ત્યારે, દુઃખના ડુંગર તૂટી પડે જ્યારે, કર્મોના બંધન તૂટે ત્યારે, લીલા લહેર છે પ્રભુના પંથે, લીલા લહેર છે પ્રભુના પંથે, મોક્ષના માર્ગે જાવાને. આપણી વચ્ચે એક એવી વિભૂતિ બેઠી છે. સાહેબ મહાબોધિસુરેશ્વરજી મહારાજ સાહેબે કીધું હતું કે કેટલાય સમય પછી એમના માતુશ્રી અમદાવાદ આવી રહ્યા છે. આજે માતુશ્રી પૂજ્ય મહાબોધિસુરેશ્વરજી મહારાજ સાહેબ અને અક્ષય બોધિસુરેશ્વરજી મહારાજ સાહેબના સંસારી માતુશ્રી અહીંયા બિરાજમાન છે. સકલ સંઘ આજે એમના દર્શન કરીશું અને આગમ કુમારને કહું કે તમે પરમ સૌભાગી છો કે તમારા ગુરુમાં અહીંયા છે ને ગુરુમાના પણ માં અહીંયા છે. પધારો, એમને વરસીદાન આપવા તમે સામે જશો. તાલીના તાલ સાથે વધાવીશું. मैया तेरे कर्ज को चुकाना है, तुझको खुदा माना है, मैया तेरे कर्ज को चुकाना है, तुझको खुदा माना है. આ ભાગ્યશાળી આ એ માતુશ્રી છે કે જેને પોતાના ગર્ભની અંદર દીકરો કે દીકરીથી અસહ્ય શાસનને સોંપવું હતું. પહેલું રત્ન પ્રભુના પંથે નાખ્યું તો પ્રભુને ચેલેન્જ આપી કે પ્રભુ હું પાછી પડી છું, એક નહીં 2 રત્ન આપીશ અને આ 2 રત્ન આપણી સામે અહીંયા છે. જોરદાર તાલી. तेरे चरणों में झुक जाना है, तुझको खुदा माना है, मैया तेरे कर्ज को चुकाना है, तुझको खुदा माना है. सुलाती थी, दूध भी पिलाती थी, गाती थी लोरियां पलने में झूला कर, गाती थी लोरियां पलने में झूला कर. આવો છેલ્લા 2 વર્ષથી આગમ જ્યારે અમારી સાથે
થયો. ભલે અમદાવાદમાં અમે હતા પણ રોજ એના એકાશના વ્યાસના કે નૌકાશીનું પચકાણ હોય ત્યારે જમવા અમે જૈન સોસાયટી કે જૈન નગર હોઈએ પણ કઈ વાસણા ચંદ્રપ્રભ સોસાયટીમાં નતા મોકલતા. જૈન સોસાયટી, જૈન નગર, ઓપેરા, ક્યારેક ગિરધરનગર, ક્યારેક સાબરમતી, ક્યારેક ચાતુર્માસ હોય ત્યારે એમ થાય કે બાળક છે ને રસોડામાં ન મોકલતા કોઈના ઘરે મોકલીએ જમવા. પણ કોકના ઘરે પણ એવી રીતે મોકલાય કે જે ઘરે ગયા પછી એના ભાવ પડે નહીં પણ બગડે. મારા મહાત્મા છે, મારા શિષ્ય અરહમ પ્રેમ વિજય આગમને ઉપાશ્રયના પગથિયા ચડાવનાર હોય, ઉપાશ્રય સુધી પહોંચાડનાર હોય તો માં છે. પગથિયા ચડાવ્યા પછી મારા સુધી પહોંચાડનાર હોય તો અમારા શિષ્ય. આગમનું સંયમ જીવન નિર્વિઘ્ને પડાય માટે આજથી અઠમ તપની આરાધના શરૂ કરીશ. ત્યાં જેમ બે ભાઈઓ હતા ને મોક્ષ આગમ, હવે એ બે ગુરુ ભાઈ થશે. પણ તમારે ત્યાં જેવી ઘટના નથી ઘટતી એવી અમારે ત્યાં ઘટશે. એનો દીક્ષા દિવસ મહાસુદ પાંચમ, એમનો મહાસુદ છઠ. અને એના ગુરુ પાછા મહાબોધિ. અને અમારો આગમ કે છે આવતીકાલે મહાભિનિષ્ક્રમણ. અને આ મહિનો પણ કયો અને કયો કોના માર્ગે જઈ રહ્યો છે તારે બધા સાંભળ્યા પછી કહેતા હતા કે બીજા મહાબોધિ આવી પાછળ મોક્ષપ્રેમ મહારાજ બેઠા છે. એ કહે છે મારે આ નથી જોવું, મારે તો આગળને સાંભળવું હશે. મેં તો દીક્ષા લીધા પછી સંભળાવશું, હવે રોજ સંભળાવશું. આપણે મહાબોધિ બને કે ના બને પણ મહાવીરના માર્ગે બરાબર ચાલે. આ ભાવ સાથે હું તમને કહેવા માંગુ છું કે એવા સંતાનોને એવા ઘરોમાં અમારે મોકલવા પડે કે જ્યાં એના ભાવ ટકી રહે. અને જૈન નગરમાં એક એવું ઘર મળ્યું જે એની માને પણ ભૂલાવે, જે એના બાપને પણ ભૂલાવે, સબકા મા બાપ જેવો પ્યાર આપીને એના પરિણામને ટકાવ્યા છે. 3 ટાઈમ એની ભક્તિ પોતાના દીકરાને કદાચ ખાવા નહીં આપ્યું હોય પણ આગમ માટે જે ફરમાઈશ થઈ હોય એ પૂરી કરવામાં કસર ન રાખી. એટલું નહીં, પહેલો વિહાર કરીને અમે સાબરમતી ગયા હતા જૈન નગરથી. તે દિવસે આ માં જે સગી નથી પણ સગીથી એ સવાઈ કહી શકાય, એને એ દિવસે ચક્કર આવ્યા, બીપી માં ગરબડ ઊભી થઈ, હાર્ટના પ્રોબ્લેમ્સ થયા, એડમિટ કરવા સુધીના ચાન્સીસ ઊભા થયા. ત્યારે કેમ લાગે આ સોનલબેનનો દીકરો છે કે મોનલબેનનો દીકરો છે? એવા મોનાબેન અને વિપુલભાઈ આજના સ્વામી વાત્સલ્યનો પણ પોતાના દીકરાની દીક્ષા છે એ લેખે લાભ લીધો છે. ઝડપથી એના 2 દીકરીઓ અને એનો દીકરો, આ બધા આગળના ભાઈ બહેનો એ પણ અહીંયા આવી જાય ઝડપથી. હવે સમય ઓછો છે, મારી પાસે કામ ખરા છે. ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है. ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है. धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है. ये तो सच है कि भगवान है.
એ પછી આપણે બહુ સ્પીડ પકડશું. ઉમેથી ગાડી ઉપડે ત્યારે શરૂઆતમાં લોકલ હોય, પછી આગળ જતા બુલેટ. છેલ્લા 8 દિવસથી આપણે, આજે 7મો દિવસ છે આપણા મહોત્સવનો, 7 દિવસથી જે મહોત્સવને માણી રહ્યા છે, જે ડેકોરેશનને જોઈ રહ્યા છે, જ્યારે જ્યાં જરૂર પડી ત્યારે અડધી રાતે પણ જે પરિવાર ખડે પગે સેવામાં ઉભો હોય, પ્રોફેશનલી નહીં, પ્રેમથી, કોઈ રૂપિયાની લાલચથી નહીં, પણ હૃદયથી, જાણે પોતાના પરિવારના કોઈ ફરજંદ ચારિત્રના માર્ગે જઈ રહ્યો હોય એવા ભાવથી જેણે આ સંપૂર્ણ ડોમ ઉભો કર્યો છે. એ સિવાય જેટલા ગેટ, જેટલું પણ તમને અહીંયા દેખાય છે, એ જેમણે ઊભું કર્યું છે, દિવસ રાત જ્યારે બોલાવ્યા ત્યારે 10 મિનિટમાં જેઓ હાજર થઈ ગયા છે. અમે બે ભાઈ જેમ બાંધો પેરડી છે, એ બે ભાઈ પણ બાંધો પેરડી કહેવાય એવા સાલીભદ્ર મંડપ એન્ડ ડેકોરેટર્સ, એના કિરણભાઈ, દેવાંગભાઈ, આ પરિવાર હવે એમના હાથે વર્ષીદાન ગ્રહણ કરશે. भूल ना पाए जिसे हम जिंदगी भर के लिए, दिल दिया है जान भी देंगे जिन शासन तेरे लिए. આજ પરંપરામાં જેઓ છેલ્લા કેટલાક દિવસોથી આ મહોત્સવ કઈ રીતે નિર્વિઘ્ને પૂર્ણ થાય એના માટે દોડાદોડી કરી રહ્યા છે એવી અમારી યુવાનોની ટીમ, વાસણાના સનીભાઈ, પંકજના રૂપેશભાઈ, બીએફજીના શ્રેયાંશભાઈ, એમની સાથેની ટોટલ ટીમ હવે માત્ર નામ બોલાશે, પધારો એમ પણ નહીં બોલાય. ધર્મરસિંહ વાટિકા ટ્રસ્ટીગણ, નરત્ન સુરી સ્મારક ટ્રસ્ટીગણ આગળ આવે, અને ત્યારબાદ એક એવું બાળક જેણે આગળને 2 વર્ષ સુધી કંપની આપી છે. સીધી તકમાં કદાચ કંપની ના આપે, પણ એને ઉદ્યાન કર્યો તો ઉદ્યાનમાં, બીજું ઉદ્યાન તો બીજા ઉદ્યાનમાં, આંબેલ કર્યા તો આંબેલમાં. એવો એક નાનું બાળક, રેવા સંઘનો સભ્ય બિહાર હુસેન શાહ, એ પણ એના હાથે ગ્રહણ કરશે. એ ઉપર આપણે વર્ષીદાન એક જ વાર લેવાનું છે. કદાચ તમે 2 જગ્યાએ, 3 જગ્યાએ, 4 જગ્યાએ હોય, આગળ પણ ભાઈ મંગાઈ લે જલ્દી. આજનો આ પ્રસંગ મહાપ્રભાવક જીનવાણી નામનું ફેસબુક, યુટ્યુબ ઉપરની આ લિંક, લાઈવ વિડીયો આજનો તેમજ આવતીકાલનો દીક્ષા સમારોહ પણ દેખાડવામાં આવશે. તો જે કોઈ પણ ભાગ્યશાળી દૂર દૂર બેઠા હોય એને આપણે જાણ કરશું. જીનવર તારું શાસન આ જગમાં છે મહાન, એના આધારે માર કરવો આ સંસાર, એના આધારે જેણે ઉદ્યાન સાથે કર્યા હતા, આગમની સાથે પહેલું અને બીજું, જેમને પણ યાદ હોય એવા ઉપરથી નામી જાઓ ભાઈઓ અને બહેનો. પધાર ભાગ્યશાળી. હર જીનવર તારું શાસન આ જગમાં છે મહાન, એના આધારે માર કરવો આ સંસાર, મને જ તારશે પાર ઉતારશે, મજદાર માનૈયા કાંઠે પહોંચાડશે, એવી મુજને શ્રદ્ધા છે, આકે પાય શ્રદ્ધા છે, દ્રઢ મુજને શ્રદ્ધા છે, સાચે સાચી શ્રદ્ધા છે. કે જેના પરિવારમાંથી કોઈએ ચારિત્ર જીવન સ્વીકાર્યું હોય એવા માતા, પિતા, ભાઈ, બહેન, એ બધા કેન્દ્ર પર ચાલતા ચાલતા આગળ.
સંયમ મુજ આત્માનો નાદ સાચો સંયમ શીઘ્રાતિશીઘ્ર મુજને મળજો રે સંયમ મુજ હૃદયનો ધબકાર સાચો સંયમ શીઘ્રાતિશીઘ્ર મુજને મળજો રે નિમરાજુલ પંથે ચાલ્યા રે સંગે કરેમી ભંતે ઉચરશું સંગે નિમરાજુલ પંથે વિચરશું સંગે અધ્યાત્મ રંગે રંગાશું સંગે નિમરાજુલ પંથે ચાલ્યા રે સંગે કરેમી ભંતે ઉચરશું સંગે નિમરાજુલ પંથે વિચરશું સંગે અધ્યાત્મ રંગે રંગાશું સંગે પ્રવજ્યાનું પાને તર પહેરી ક્યારે બનું અણગાર રાજો હરણને મોહપતિનો ક્યારે સજુ શણગાર સંયમ મુજ આત્માની પ્યાસ એક જ સંયમ શીઘ્રાતિશીઘ્ર મુજને મળજો રે સંયમ મુજ શ્વાસ ને ઉચ્છ્વાસમાં છે સંયમ શીઘ્રાતિશીઘ્ર મુજને મળજો રે આશીષ ફળિયા પામ્યા વીરતીને શુદ્ધ સંયમની સાધના સાધી વર્ષું મુક્તિને સંયમ મુક્તિપુરી પહોંચાડનારું સંયમ શીઘ્રાતિશીઘ્ર મુજને પડજો રે